નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે રિટેલ મોંઘવારીનો દર સતત વધી રહ્યો હોય અને ક્યારે પ્રજા પણ અત્યારે તો ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે એક બાજુ પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ અને ત્યારબાદ તેની અસર અલગ અલગ સેક્ટર ઉપર પણ જોવા મળી રહી છે. મધ્યમ વર્ગને સૌથી વધારે અસર જોવા મળતી છે, કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શાકભાજી છે, પછી જે તેલ છે, તેના ભાવ જે સતત વધી રહ્યા છે. ક્યાંક અત્યારે તો રોજબરોજનું બજેટ અત્યારે તો બદલાઈ ગયું હોય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. 1998 અને ડિસેમ્બર મહિના બાદ પહેલીવાર એવું બનવા પામ્યું છે કે મોંઘવારીનો દર 15% પાર પહોંચી ગયો છે. અને એક બાજુ જ્યારે એપ્રિલ 2021ની વાત કરવામાં આવે તો એપ્રિલ 2021માં 10.74% જે મોંઘવારીનો દર હતો અને એપ્રિલ 2022માં તે વધીને 15.08% થઈ ગયો છે. એક જ વર્ષમાં આટલો મોટો આટલો ફેરફાર જોવા મળી રહ્યો છે. સતત મોંઘવારીનો દર વધી રહ્યો છે અને આ મોંઘવારીના દરને અત્યારે તો અટકાવવો પણ અત્યંત જરૂરી છે, પરંતુ વધતી જતી મોંઘવારીને કારણે ક્યાંક લોકોનું જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું હોય તેવા પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જ્યારે WPI ઇન્ડેક્સ જે 15%ને પાર તો ગયો છે, ગયા મહિનાની વાત કરવામાં આવે તો તેમાં પણ 14.55% જેટલો હતો અને હવે તેમાં ઘટાડો કેવી રીતે લાવવામાં આવે. એક બાજુ જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો તેમણે પણ જે રીતે વ્યાજ દરમાં જે વધારો કર્યો છે, રેપો રેટમાં પણ વધારો કર્યો છે, તે તો એક મોંઘવારીનો માર હતો, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ગુજરાત તો તરાલ ચલાવતો રહેશે પણ અમુક સમય લોનની પણ જરૂરિયાત રહેતી હોય છે અને તેમાં પણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવે કે ક્યાંક EMIમાં પણ અત્યારે તો વધારો જોવા મળતો હોય છે. તેના કારણે હવે આ મધ્યમ વર્ગીય વ્યક્તિ જાય તો જ્યાં ક્યાં તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિર્મલભાઈ નથવાણી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને સાથે મેહુલભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપણાનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નિર્મલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે કે એક બાજુ ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવ જે અત્યારે તો આસમાને પહોંચી રહ્યા છે, ક્યાંક આપણે આજે હેડર પણ એ જ લેવામાં આવ્યું છે કે ફુગાવા સામે લોકો ફિક્કા અત્યારે તો થઈ રહ્યા છે, કારણ કે એક બાદ એક જે ફુગાવામાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે ને ડિસેમ્બર 1998માં આપણે 15.32% જે જોયો હતો ને ત્યાં આજે એ જ જગ્યાએ અત્યારે એપ્રિલ 2022માં જોવા મળી રહ્યો છે ને તે પણ 15.08%. શું માની રહ્યા છો? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા તો આ દેશમાં ફુગાવો માપવા માટેના બે માપદંડો છે. એક રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને અત્યારે જે ચર્ચામાં છે એ છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. થોડા સમય પહેલા રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં પણ ચોંકાવનારો વધારો માલુમ પડેલો હતો, અને અત્યારે જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની ચર્ચા થઈ એ એક વર્ષમાં 50% જેટલો સીધો ઉછળીને માલુમ પડ્યો હતો. શા કારણે આ વધારો જોવા મળે છે? પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, આવી જ રીતે જે CNG ની વાત કરીએ તો તે, દૂધ, ખાદ્ય પેદાશો, બધી જ વસ્તુઓમાં એક સામટો વધારો. એવું બને કે 2-5 વસ્તુમાં વધારો માલુમ પડે, પણ એક સામટો અને ખાસા એવા સમયથી, ખાસ કરીને પોસ્ટ કોવિડ એરાથી આ વધારો આપણને માલુમ પડી રહ્યો છે. સ્વાભાવિક છે કે લોકડાઉનના તબક્કાઓને કારણે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ, નફાના ગાળા રૂંધાયા, સ્થિર ખર્ચાનો બોજ પડ્યો, બેંકોના વ્યાજનો બોજ પડ્યો. બેંકોએ મોરેટોરિયમ પીરિયડ આપ્યો, પણ વ્યાજ જતું નથી કર્યું, એટલે એ વ્યાજનો માર તો ઉત્પાદકો ઉપર પડ્યો જ છે, અને એ બધા જ ખર્ચાઓ વસૂલ કરવા માટે ઉત્પાદકો વસ્તુઓ ઉપર જે બોજ પસાર કરે છે એ બોજ છેલ્લે ગ્રાહકો ઉપર આવે છે. એ વાત તમને જરૂર કહું યજ્ઞભાઈ કે આ ફક્ત ભારતમાં જોવા મળેલી સમસ્યા નથી, આ એક વૈશ્વિક સમસ્યા છે. પરિણામે વિશ્વમાંથી જે વસ્તુની આયાત કરવામાં આવે છે એ આયાતો પણ મોંઘી થઈ, અને એ મોંઘી આયાતોનો બોજ પણ ગ્રાહકો ઉપર ગયો. કમનસીબ ઘટના છે, આ કોઈ સ્વીકારી શકાય એવી નથી, પણ આને માત્ર નિષ્ફળતા તરીકે ઓળખવી કે ખપાવવી એ પણ કદાચ ઉચિત નથી. ઘટના કમનસીબ છે. બિલકુલ, ઘટના કમનસીબ છે અને તમારી વાત સાચી છે કે અત્યારે માત્ર જે ઇન્ડિયામાં નહીં પરંતુ અત્યારે સમગ્ર વિશ્વમાં તેની અસર જોવા મળી રહી છે. અમેરિકાની પણ વાત કરીએ, આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકામાં પણ આટલો ફુગાવો સતત વધી રહ્યો છે અને મોંઘવારી વધી છે. ઇવન લંડનની વાત કરીએ ત્યાં પણ અત્યારે તો જે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, પણ જ્યારે આપણે ભારતની વાત કરતા ત્યારે ક્યાંક અત્યારે કંટ્રોલ બહાર અત્યારે તો મોંઘવારી જે અત્યારે જઈ રહી છે તેવું પણ જોવા મળી રહ્યું છે. મેહુલભાઈ, આપની પ્રતિક્રિયા, કારણ કે એક બાજુ CPI એટલે કે જે છૂટક મોંઘવારીની તો વાત કરી તો એ પણ 8 વર્ષની જે ટોચ ઉપર તો જોવા મળી રહ્યું છે, પ્લસ 18 મહિનાની ટોચ ઉપર અત્યારે તો WPI ઇન્ડેક્સ પણ જોવા મળી રહ્યું છે.
જુઓ, હમણાં આપે જે વાત કરી કે વૈશ્વિક જે આ છે મોંઘવારીનો ઇસ્યુ, પણ બીજા દેશની ને ભારતની બંનેની જે લાક્ષણિકતાઓમાં બહુ મોટો તફાવત જોવા મળતો હોય છે. કે બીજા દેશમાં કદાચ અમેરિકામાં કે આપણે ઇંગ્લેન્ડનું નામ દીધું, ત્યાં આગળ એટલી બેરોજગારી નથી કે જેટલી ઇન્ડિયામાં છે. અથવા તો પછી જે કહી શકાય કે ગરીબ અને મધ્યમ વર્ગ અને જે ધનવાન એમના વચ્ચેનો જે તફાવત હોય છે એટલો તફાવત બીજા કોઈ દેશમાં જોવા નથી મળતો. અને એના કારણે જ અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ પીસાઈ રહ્યો છે. આયા તો મોંઘી ચોક્કસ થઈ છે, પણ એનું ફક્ત કારણ એવું નથી કે બીજા દેશમાં મોંઘી વસ્તુઓ થઈ, પણ આપણે જોયું છે કે ડોલરની સામે રૂપિયો પણ ગગડેલો છે. અત્યારે 77 રૂપિયા કરતા વધારે એનો ભાવ છે, અને એના કારણે પણ આયાતો એક મોંઘી થઈ છે. સાથે સાથે હું એવું કહીશ કે જે પેટ્રોલ ડીઝલના ભાવ માટે જે જવાબદાર ઠેરવવામાં આવતું હોય છે કે ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ ક્રૂડ ઓઇલ ને બધું, તો એ વાત સાથે હું પૂરો સંમત નથી થતો. આમાં હું ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકારની અનાવડત દેખાઈ રહી છે. કારણ કે 2009માં પણ એક વખત $148 પ્રતિ બેરલ જયારે ભાવ થયો ત્યારે આપણે ક્યારેય 70 રૂપિયા ઉપરનું પેટ્રોલ નથી પુરાવેલું. તો આ ખાસ એ વસ્તુ છે કે સરકારે જે કંઈ એમના જે અમુક લોકોને જે લાભ મળતા હોય છે, જે આપણે પોસ્ટ કોવિડની વાત કરીએ કે કોવિડમાં નિર્મલભાઈ બહુ સાચી વાત કરી કે લોકોને જે વ્યાજ કે પછી બીજા બધા જે ખર્ચા હતા, સ્થાયી ખર્ચાઓ, એ ચાલુ જ રહ્યા છે. અને એના કારણે એમને ઘણી તકલીફો પડી છે. પણ એમણે જે 20 લાખ કરોડનું પેકેજ સરકાર જે ગાય વગાડીને વાત કરતી હતી, એ પેકેજ કોને મળ્યું? આ આપણા દર્શકોએ ખાસ વિચારવાની જરૂર છે. કારણ કે એ પેકેજનો લાભ અમુક લોકોને જે મળ્યો, આપણે એમાં જોઈ પણ શકીએ છીએ કે જે શેર બજારમાં ને એમાં જે બધા ઉછાળો આવ્યો, અને એના પછી અત્યારે હાલ જે પાછું આવી રહ્યું છે એનું કારણ કે નાના મધ્યમ વર્ગ છે અથવા તો નાના ધંધાઓ છે, બધા પડી ભાગેલા છે. અને એના કારણે જ ક્યાંક સપ્લાયમાં પણ ઘટાડો થયો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને એના કારણે અત્યારે ફુગાવાનો દર આપણે બધાએ સહન કરવાનો આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ મેહુલભાઈ તમને સવાલ કે એક બાજુ જે રીતે વચ્ચે કોરોનાના કેસમાં જ્યારે વધારો થયો ને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, અને તેમાં તેમણે મોંઘવારીના મુદ્દાને જે એ વખતે પણ જે રીતે ક્યાંક વાત કરી હતી તેને લઈને, અને તેમણે એમ કહ્યું હતું કે જે અત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેમણે પોતાના ટેક્સમાં ઘટાડો કરવો પણ અત્યંત જરૂરી છે. જગદીશભાઈ, જ્યારે પણ ઇન્ટરનેશનલ પ્રાઇસ જે ક્રૂડ ઓઇલના કિંમતો ખૂબ જ ઘટી હતી, એક સમયે તો જે માઇનસમાં જતી રહી હતી, 0 કરતા પણ નીચે, જ્યારે એ વખતે લોકોને ફાયદો આપવાનો તો એના બદલે તમે એક્સાઇઝ ડ્યુટી વધારી છે. અને હવે તમે સુફિયાની વાતો કરો છો કે તમારે વેટ ઘટાડવો જોઈએ, પણ તમે જેમાં છેલ્લા જે ભાજપ શાસિત જે અત્યારે સરકાર આવી એના પછી લગભગ 14 વખત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તો તમે ફક્ત વાતો કરો છો, બીજાને સલાહ આપો છો, પણ તમે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરો ને, એ કરવા તૈયાર નથી. દિવાળી સમય ઘટાડ્યો હતો. અરે દિવાળી સમય પણ એના વધાર્યો કેટલો ને ઘટાડ્યો કેટલો? દર્શકોને આપ એ આંકડા પણ આપો. તો વધારો છો તમે 10 રૂપિયા વધારો છો, પછી 2 રૂપિયા જો ઘટાડો કરો છો તો ઘટાડો નથી કહેવાતું. અને ખરેખર લોકોને જ્યારે વડાપ્રધાનનો સીધો આક્ષેપ એમ જ હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં અત્યારે ભાવ વધારો નથી, પણ જે કોંગ્રેસ શાસિત અને અન્ય પાર્ટી શાસિત જે પણ રાજ્યો છે ને ત્યાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ભાજપ નું આપણે ગુજરાતમાં ભાજપ શાસિત રાજ્ય છે, તો એમાં જો દર્શકોને એવું લાગતું હોય કે ભાવ વધારો નથી નડી રહ્યો, તો કદાચ વડાપ્રધાન શ્રી આપણા જે છે એ સાચા છે. બીજું ખાસ આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી ફક્ત જે સલાહો આપતા હોય છે અથવા તો આંકડાની રમત બતાવતા હોય છે. બીજું ખાસ આપણે જણાવું, અત્યારે હાલ ફુગાવાનો દર હજુ પણ આપણને કંટ્રોલમાં દેખાઈ રહ્યો છે, પણ હકીકતમાં બજારમાં વાસ્તવિકતા કંઈક અલગ છે અને લોકો પીસાઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે ફુગાવાના દરમાં જે ગણતરી કરવાની પદ્ધતિ છે એ પણ બદલી છે એમણે, બાસ્કેટ બદલેલા છે, અને એના કારણે ફુગાવો કદાચ તમને યુપીએ સરકાર કરતા ઓછો જોવા મળે, પણ તમે જોશો કે જે બજારમાં પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય છે. તો ફક્ત ને ફક્ત આંકડાની માયાજાળ કરવાથી કે એમાં એની સાથે રમત કરવાથી વાસ્તવિકતામાં કોઈ ફરક નથી પડતો હોતો. એના માટે નક્કર પગલા લેવા જોઈએ, જેમાં સરકાર તદ્દન નિષ્ફળ થઈ એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જે સરકાર ક્યાંક નિષ્ફળ નીવડી છે મોંઘવારીને તરાલ કંટ્રોલમાં લાવવા માટે. ઉર્વિશભાઈ, વિશ્લેષણના અનેક પરિમાણો હોય છે, પરંતુ વાસ્તવિકતા હંમેશા એક જ હોય છે યજ્ઞભાઈ. એટલે અત્યારે વાસ્તવિકતા આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી શાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ છે એના કરતા કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં 15 રૂપિયા વધારે છે. આ એક ફેક્ટ છે. બીજી વસ્તુ કે જનમાનસમાં અત્યારે પ્રશ્નો શું હોય છે? મુખ્ય તો 2 જ પ્રશ્ન છે કે આવું કેમ થયું છે, અને બીજું કે સરકાર શું પ્રયત્ન કરે છે, કંઈક સંનિષ્ઠ પ્રયત્ન કરી રહી છે કે નહીં. આ 2 સવાલ હોય છે જનમાનસ. હવે કેમ થયું છે એ તો આપણે બધાએ સરસ રીતે વિશ્લેષણ કરીને સમજણ આખી કેળવી દીધી છે કે વૈશ્વિક કારણો છે, અને આપણે સરકારે પણ અમુક જે રીતે
કરવું જોઈએ, નથી કર્યું, એ પ્રકારે એક સ્વીપિંગ જનરલાઇઝેશન થી આપણે ચાલીએ છીએ. વૈશ્વિક કારણો છે એ ચોક્કસ છે, કારણ કે આપણે કોઈ બીજા ગ્રહ ઉપર નથી રહેતા, આ પૃથ્વી ઉપર જ છીએ અને ઇન્ટરકનેક્ટેડ છે. 100% ક્રૂડ ઓઇલ આપણે આયાત કરીએ છીએ અને એનું 100% બિલિંગ ડોલરમાં થાય છે, 100% પેમેન્ટ ડોલરમાં થાય છે. માટે એ ડોલર સતત પ્રવેગથી વધતો જાય છે. એ ડોલરમાં આપણે ચૂકવણી કરવી પડે છે. અને આ પરિસ્થિતિમાં, યુદ્ધની પરિસ્થિતિમાં અને એના પહેલા કોવિડની પરિસ્થિતિમાં વૈશ્વિક કારણોસર પેટ્રોલના પ્રાઇસીસ વધ્યા છે, જેને કારણે ભારતમાં પણ એ પ્રાઇસીસ વધ્યા છે. હવે કરની વાત આવે છે કે જે આપણા કંટ્રોલમાં છે. ભાવ તો આપણા કંટ્રોલમાં નથી, પરંતુ ચલો કર વ્યવસ્થા તો આપણા કંટ્રોલમાં છે. બધી વાત એક્સાઇઝ વધાર્યું, ઘટાડ્યું, રાજ્યોને અનુરોધ કર્યો, કેટલાક રાજ્યોએ સ્વીકાર્યું, નહીં સ્વીકાર્યું, બધી વાત સાચી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે પેટ્રો પ્રોડક્ટ્સને જીએસટીના પરવ્યુમાં કેમ નથી લાવી શકતા. ભારતીય જનતા પાર્ટી આ પ્રસ્તાવ મૂકી રહી છે, પરંતુ એમાં સહમતિ વગર જીએસટી કાઉન્સિલમાં આ વસ્તુ થઈ શકે એમ નથી. તો એમાં મારી નમ્ર વિનંતી અને નમ્ર ક્વેશ્ચન છે કે આપ જીએસટી કાઉન્સિલમાં ભાવ ઘટાડવાની વાત આવે છે, એના માટેની વ્યવસ્થા, કાયમી વ્યવસ્થા કરવાની વાત આવે છે, તો આપ વિરોધ કેમ કરો છો? પણ ક્યાંક એક વસ્તુ એ પણ જોવા મળી રહી છે ઉર્વિશભાઈ, કે ક્યાંક જે રાજ્ય સરકારની જે આવક છે એ પેટ્રોલ ડીઝલ ઉપર જ અત્યારે તો જોવા મળતી હોય. જો પેટ્રોલ ડીઝલને પણ જો જીએસટીમાં અત્યારે તો જો નાખી દેવામાં આવે તો ક્યાંક રાજ્ય સરકારની આવક બંધ થઈ જાય તેવી પણ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. હું એક મિનિટ આપની પાસે આવું છું. નિર્મલભાઈ, આ સવાલ આપણે કે ફરી એકવાર આ સવાલ ઊભો થયો છે, જીએસટીમાં જો દાખલ કરવામાં આવે તો શું? જીએસટી નો મુદ્દો બહુ ચર્ચાની એરણે ચડેલો છે અને વારંવાર સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આક્ષેપો કરતા હોય છે. યજ્ઞભાઈ, આનો એકમાત્ર રસ્તો એ હોઈ શકે કે હવે પછી જીએસટી કાઉન્સિલની જે બેઠક થાય એમાં મૌખિક મતદાન થવું જોઈએ. અત્યારે ફક્ત આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી રહી છે. ભારતીય જનતા પક્ષ એમ કહે છે કોંગ્રેસ ના પાડે છે, કોંગ્રેસ એમ કહે છે ભારતીય જનતા પક્ષ ના પાડે છે. પણ રાજ્ય દીઠ મૌખિક મતદાન કરાવવાની તાતી જરૂરિયાત છે, જેથી કરીને રાજ્યોનું સ્ટેન્ડ આમાં ક્લિયર થાય. આ પહેલી વાત. બીજી વાત, અવારનવાર રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ભાવનો મુદ્દો ચર્ચાની એરણે આવતો હોય છે. શું વસુંધરા રાજે હતા જ્યારે ચીફ મિનિસ્ટર, ત્યારે શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ઓછો હતો? બિલકુલ નહીં. પ્રત્યેક રાજ્યનું એક કરનું માળખું ગોઠવાયેલું હોય છે અને એ માળખાની રીતે તેઓ આગળ વધતા હોય છે. તાજેતરમાં જ મમતા બેનર્જીએ એવું સ્પષ્ટ નિવેદન આપ્યું કે અમને પેટ્રોલ ડીઝલ પર ડ્યુટી ઘટાડવાનું કહેવામાં આવે છે, પણ અમારા ઘણા બધા લેણા કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે, એ છૂટા કરવામાં નથી આવતા. તો એ બાબતે પણ કેન્દ્ર સરકારે થોડું ધ્યાન આપવાની જરૂર છે, રાજ્યોને મુક્ત આપવાની જરૂર છે અને જે પારદર્શિતા હોવી જોઈએ રાજનીતિમાં, એ પારદર્શિતા લાવવાની જરૂર છે. આમાં રાજ્યો થોડી ગુંગળામણ અનુભવે અને અંતે એને ફક્ત પેટ્રોલ ડીઝલના ભાવો પર જ નભવું પડે એવી એક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો પારદર્શિતા પણ થોડી જરૂરી છે. નિર્મલભાઈ, મારો એક સવાલ આપણે એ પણ કે જ્યારે અત્યારે જીએસટી કાઉન્સિલની વાત થતી હોય અને જ્યારે ચર્ચા થઈ તે સમય પણ આપણે લખનૌમાં જે છેલ્લી બેઠક થઈ હતી જીએસટી કાઉન્સિલની, અને તેમાં ક્યાંક એવું પણ ચર્ચાયું હતું કે રાજ્ય સરકારની આવક અત્યારે તો બંધ થઈ જાય એટલા માટે અત્યારે તો જીએસટીમાં લાવવામાં આવતું નથી. ફક્ત કોંગ્રેસ શાસિત રાજ્યોએ જ આ વાત કરી હતી કે ભારતીય જનતા પક્ષના રાજ્યોએ પણ આ વાત કરી હતી? હું એ જ વાત કહી રહ્યો છું. ફક્ત કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવે છે. હકીકતે તો ભારતીય જનતા પક્ષ પણ એ વ્યૂહમાં છે કે કોંગ્રેસ નહીં, પણ ક્યાંક અત્યારે એ વખતે એવું કન્ક્લુઝન પણ આવ્યું હતું કે રાજ્ય સરકારોની આવક ન બંધ થઈ જાય ને એટલા માટે અત્યારે તો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હું આપને એ જ કહી રહ્યો છું. અને એટલે જ કોઈ એક પક્ષ બીજા પક્ષ ઉપર પ્રત્યારોપણ કરે છે, એના બદલે એક વખત મૌખિક મતદાન અથવા તો ભલે વ્યૂ લેવામાં આવે, એ પણ જો મૌખિક લેવામાં આવે કે ભારતીય જનતા પક્ષ આમ કહે છે, કોંગ્રેસ આમ કહે છે, આ રાજ્ય આમ કહે છે, આ રાજ્ય આમ કહે છે, અને એનું રેકોર્ડિંગ જો રાષ્ટ્ર સમક્ષ મૂકવામાં આવે, યજ્ઞભાઈ, તો જ સાચી સ્થિતિનો ચિતાર જાણવા મળી શકે એમ છે. બાકી સીધે સીધું આપણે પણ કહી શકીએ કે સીધું 52-55% માંથી જો 28% સ્લેબમાં લેવામાં આવે તો એ સામાન્ય માણસ પણ સમજી શકે એમ છે કે કોઈ કાળે રાજ્યની આવકમાં મેળ ન ખાય. તો એ થોડું આમ ગેરમાર્ગે દોરનારી વાત છે કે જીએસટીમાં અમારો ટેકો છે ને કોંગ્રેસનો ટેકો નથી. એ વાત માનવા જોગ. જી મેહુલભાઈ, જે વાત કરી નિર્મલભાઈએ એ 100% વાત સાચી છે. એક તો જે જીએસટી નું માળખું તૈયાર કરવામાં આવ્યું છે
એ એટલું કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવેલું છે કે જેનો અમે હંમેશા વિરોધ કરીએ છીએ. અને અમારી પહેલાથી એ માગણી રહી છે કે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લાવવું જરૂરી છે કે જેથી કરીને લોકોને સુધી રાહત પહોંચાડી શકાય. જેમ આપણે અગાઉ પણ જોયું કે જે 2009માં આટલો ઊંચો ભાવ હતો તો પણ જે એનો દર આપણે 70 રૂપિયાથી વધારે નતા ચૂકવતા. તો એના માટે અત્યારે જો તમે જે તમારા અમીર જે ધનવાન મિત્રો છે એમના આટલા બધા દેવાને માફ કરતા હોય તો જે સામાન્ય વર્ગ છે, નાનો વર્ગ છે, ગરીબ કે મધ્યમ વર્ગ છે એમને પણ તમે થોડી સબસિડી આપો, એમના માટે પણ થોડા પૈસા વાપરો. ફક્ત ને ફક્ત તમારા જાહેરાતો કે પછી જે તાયફાઓ કરવા માટે પૈસા વાપરો છો એના કરતા જો આવા કદાચ પૈસા ભલે તમારે જરૂર પડે તો ઓઇલ બોન્ડ બહાર પાડો કે જે અત્યાર સુધી એ કહેતા આવતા હતા કે ભાઈ ઓઇલ બોન્ડના જે લોન ચૂકવવા માટે જ અત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું ચૂકવીએ છીએ. તો એ વાત પણ તદ્દન ખોટી છે. ફક્ત ને ફક્ત લોકોને તમે ગેરમાર્ગે દોરો છો. તમે જે ઓઇલ બોન્ડનું કંઈ ચૂકવ્યું નથી અને સામે તમે દેવું વધાર્યું છે. તો જે આંકડાઓ ખાલી રજૂ કરવામાં આવતા હતા અને અગાઉની સરકારને જે દોષ આપવામાં આવતો હતો હવે લોકો પણ જાણી ગયા છે કે અત્યાર સુધી ફક્ત એવી કરીને એમણે જે પોતાની જે અનાવડત છે સરકાર ચલાવવાની અથવા તો પછી આર્થિક બાબતોની કે પછી અર્થતંત્ર ચલાવવાની એમની જે અનાવડત છે હવે છતી થઈ રહી છે. હવે એમની પાસે કોઈ જવાબ નથી. અત્યારે વૈશ્વિકની પણ વાત કરવામાં આવે છે પણ એ પણ અગાઉ પણ યુદ્ધ થયેલા છે. એ વખતે પણ ક્યારેય આપણે 100 રૂપિયાનો ભાવ નથી જોયો. તો આ કઈ પહેલી વખતનું નથી. ચલો મેહુલભાઈ, ઓકે, કેન્દ્ર સરકાર કઈ નથી કરતી, આપણે એકવાર એ માની લીધું, બરાબર. કેન્દ્ર સરકાર કઈ નથી કરતી. કોંગ્રેસ શાસિત જે રાજ્ય છે રાજસ્થાન અને મહારાષ્ટ્ર, આપણે બે અત્યારે તો જે ઉદાહરણ તરીકે લઈએ તેમાં અત્યારે રાજ્ય સરકાર શું કરે છે તેમાં પણ અત્યારે ચલો જે પણ અત્યારે તો જે ડ્યુટી છે કે જે કંઈ પણ છે તેને અત્યારે ઘટાડવી પણ રાજ્ય સરકારની થોડીક જવાબદારી તો આવે છે ને. રાજ્ય સરકારની જવાબદારી હોય છે યજ્ઞેશભાઈ, પણ ખાસ આમાં હું આપને એક જણાવું કે જ્યારે 2014 પહેલા એ વખતે મોદી સાહેબ જે આરોપો કરતા હતા એ કોની સામે કરતા હતા? મોંઘવારીના. કે પછી આપણા બીજા બધા એમના નેતાઓ છે કે ગેસના બાટલા લઈને નીકળતા હતા, કોની સામે વિરોધ કરતા હતા? એ વખતે કેન્દ્ર સરકાર તમને દેખાતી હતી અને અત્યારે હવે રાજ્ય સરકાર ઉપર તમે નાખી રહ્યા છો કારણ કે કેન્દ્રમાં તમારી સરકાર છે અને ગુજરાતમાં તો બંને સરકાર હું શું કહી રહ્યો છું તમે બંને સરકાર છે ગુજરાતમાં, તો પછી ગુજરાતમાં તો ઘટાડો. એટલે આમાં જો આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં પણ મોંઘવારી લોકોને નડી રહી છે, મહારાષ્ટ્રમાં પણ નડી રહી છે, કે રાજસ્થાનમાં પણ નડી રહી છે. તો મતલબ કે આમાં ભાજપ શાસિત કે કેન્દ્ર શાસિત નહીં પણ જે ભારત દેશમાં સમગ્ર મોંઘવારી નડી રહી છે અને દરેક રાજ્યમાં જો નડી રહી હોય તો એના માટે જવાબદાર રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકાર વધારે હોય. તો આમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ પહેલા પગલા લેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ પગલા લેવા જરૂરી છે. ઉર્વિશભાઈ, સૌથી પ્રથમ તો આ બાબતમાં કેટલીક જે અત્યારે જે એક પ્રકારની હોય મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ રહ્યું છે રાજ્ય સરકારોની આવકની બાબતે. તો મૂળ પ્રશ્ન એ આવે છે કે જ્યારે એક્સાઇઝનો ઘટાડો કર્યો કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોને અનુરોધ કર્યો કે તમે સેલ્સ ટેક્સમાં પણ ઘટાડો કરો, તો ભાજપની સરકારો જો કરી શકતી હોય 10 રૂપિયા ઘટાડો અને 15 રૂપિયા પેટ્રોલનો ભાવ ઓછો થઈ શકતો હોય તો પછી રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસની સરકારો કેમ ના કરી શકે? એક વસ્તુ છે. બીજી વાત કે જે નિર્મલજીએ મુદ્દો જે ઉપસ્થિત કર્યો કે આપણે જીએસટીના પરવ્યુમાં લાવીએ તો અત્યારે જે 60% બ્રેકેટમાં પેટ્રોલ પ્રોડક્ટ્સ છે એ સીધી 28%માં આવી જાય એવું નથી. જીએસટી કાઉન્સિલ સર્વાનુમતે જે ડિસ્ક્રિશન યુઝ કરીને પોતે નક્કી કરે કે 28% કે 35% કે 40% એ એમના પાવર્સમાં આવે છે. આપણે એમ નથી કહેતા કે સીધા 60% થી 28% ઉપર લાવીને રાજ્ય સરકારોને નુકસાનમાં મૂકી દે, કારણ કે એ લોકોને પણ એમનું ચલાવવાનું છે. એટલે હકીકત એ છે કે આખા દેશમાં એક કન્સિસ્ટન્ટ એક એના ઉપર ટેક્સ હોય અને એ રેશનલાઇઝ કરેલો ટેક્સ હોય તો આપણે આ પરિસ્થિતિને થોડા ઘણા અંશે હળવી કરી શકીએ. બીજી બાજુ આપણે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ માટે આપણી વિન્ડો ઓપન કરીને રશિયા જેવા આઉટલેટ્સ પણ આપણે ક્રિએટ કરેલા છે. એટલે સરકાર ખૂબ જ ગંભીર છે આ મુદ્દે, કારણ કે બેઝિકલી પરિવહન, યજ્ઞભાઈ, પરિવહન એ અર્થશાસ્ત્રનો ફાઉન્ડેશન છે. કારણ કે દરેક વસ્તુ, ઇવન પેટ્રોલને પણ બીજે પહોંચવા માટે પેટ્રોલ જોઈએ છે. એટલે પેટ્રોલના ભાવ વધારામાં પેટ્રોલ જ મૂળ કારણ છે. તો આપણે એ પ્રશ્ન ગંભીરતા સમજીએ. એમાંથી કદાચ આપણે અત્યારે 10 રૂપિયા રાજ્ય સરકારે જવા દેવા પડશે પણ એ પાછા ફરીને ઇકોનોમીમાં જ આવવાના છે. આપણે સર્ક્યુલર ઇકોનોમીમાં છે અને એનો આપણને ઇનડાયરેક્ટ ટેક્સેશન પાછું મળવાનું જ છે. અને આપણે તો રાષ્ટ્ર છીએ. સૌથી પહેલો આક્ષેપ પણ અત્યારે કેન્દ્ર સરકાર પર થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કંઈક કરે તો પછી રાજ્ય સરકાર કંઈક કરે. ઉર્વિશભાઈ, અત્યારે ગુજરાતમાં તો તમે ઘટાડ્યા છે તો ગુજરાતમાં મોંઘવારી ના હોવી જોઈએ. તમે જે અત્યારે ફરીથી ગેરમાર્ગે દોરી રહ્યા છો તો ગુજરાતમાં ચલો તમે ઘટાડ્યા છે તો ગુજરાતમાં પણ મોંઘવારી નડી રહી છે.
તમે જે તમારી જે કેન્દ્ર સરકારે કામગીરી કરવી જોઈએ, તમે કીધું કે સરકાર ગંભીર છે, સરકાર નહીં, અત્યારે આપણું દેશનું અર્થતંત્ર ગંભીર છે, એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો સરકાર ગંભીર હોત. મેહુલભાઈ, મોંઘવારી નડતી નથી ગુજરાતને કે મહારાષ્ટ્રને, એ વાત પ્રશ્ન જ નથી. મોંઘવારી આપણી સમસ્યા છે, મોંઘવારી સમસ્યા છે, પણ એ સમસ્યા પ્રત્યે એ કેન્દ્ર સરકાર શું પ્રયત્ન કરી રહી છે એ સમજવાનું છે. અને એમાં એક સક્ષમ વિરોધ પક્ષ તરીકે, એક પરિપક્વ રાજકીય પક્ષ તરીકે આપ એમાં શું સહકાર કરી શકો? હા ઉર્વિશભાઈ, થોડીક જાણકારી તો આપો, શું પ્રયત્ન કરી રહી છે? સૌ પ્રથમ તો સ્થિરતા અમારો મુખ્ય મુદ્દો છે. હવે છેલ્લા 3 વર્ષમાં આપણે ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે આરોગ્યની સ્થિરતા હોય ને તો પછી આર્થિક સ્થિરતા તરફ આપણે આગળ વધી શકીએ. આરોગ્યની સ્થિરતા માટે આપણે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ કર્યો અને એમાં મોંઘવારી નથી આવતી. બીજી વસ્તુ કે આપણે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ કર્યો. આ બંને ફ્રી પ્રોગ્રામ કર્યા. એની પણ કોસ્ટ હતી રાજ્યને, એની કોસ્ટ હતી સેન્ટરને. ફ્રી પ્રોગ્રામ નથી કર્યા, ટેક્સમાંથી, લોકોના ટેક્સમાંથી આપેલા છે. લોકોની વાત કરું છું. લોકોને તો અત્યારે જે રસી નહીં લઈ શકત એ લઈ શક્યા છે. એ આપણી મોટી ઉપલબ્ધિ છે. એને લીધે આપણે ટકી શક્યા, આપણે લોકડાઉનની પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા અને પરિણામે અર્થતંત્ર આજે બેઠું થયું છે. હવેનો જે પ્રશ્ન છે, અત્યારનો જે મોંઘવારી છે, યુદ્ધ બાદની પરિસ્થિતિ ઊભી થયેલી છે. એને માટે આપણે અત્યારના સોલ્યુશન તરફ આપણે વાત કરીએ તો આ જીએસટી ને વન નેશન વન ટેક્સમાં લાવવાની જરૂર છે. એને રેશનલાઇઝ કરો, તમે ચર્ચા કરો, તમે સંવાદ કરો, તમારામાં સક્ષમતા છે. પરંતુ એ બાબત ઉપર આપણે માત્ર ટેલિવિઝન ડિબેટ ઉપર આપણે ચર્ચા કરી રહીશું તો એનો તો કોઈ ફાયદો નથી થવાનો લોકોને. નિર્મલભાઈ, મારો સવાલ આપણે કે એક બાજુ જે રીતે આપણે સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈને લઈને ચર્ચા તો કરી રહ્યા છીએ, વન નેશન વન ટેક્સ, શું કહેશો તેના લઈને પણ આપ સાથે? સૌથી પહેલા યજ્ઞભાઈ, ઉર્વિશભાઈની વાત પ્રત્યે હું થોડો ખુલાસો એ કરવા માંગુ છું. ઉર્વિશભાઈએ કહ્યું કે જીએસટી કાઉન્સિલ પોતાની રીતે ટેક્સ રેટ નક્કી કરી શકે છે. ઉર્વિશભાઈ, પેટ્રોલ ડીઝલને જીએસટી કાઉન્સિલમાં લેવાની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે લોકો તો એમ જ માને છે કે અત્યારે જે 55 કે 60% ભારણ છે એ 28% આવીને અટકી જશે અને માટે લોકો એવી માગણી કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલને તમે જીએસટી માં લો. હવે જો જીએસટી કાઉન્સિલ જ મન ફાવે એવા દર નક્કી કરી શકતી હોય તો શું જીએસટી કાઉન્સિલ એમ કહે કે પેટ્રોલ ડીઝલ ઉપર 60% જીએસટી? ઇઝ ઇટ પોસિબલ? 28% રાખો અને એ શરતે પેટ્રોલ ડીઝલ ને લો. એ રીતે લોકો આપણી પાસે માગણી કરી રહ્યા છે. આ એક સ્પષ્ટતા કરું. વન નેશન વન ટેક્સ એ વાત સાવ સાચી વાત છે. લોકો આવી વિસંવાદિતા પ્રત્યે પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કરી ચૂક્યા છે. ફક્ત ઓન પેપર જ વન નેશન વન ટેક્સ છે, બાકી એવા ઘણા બધા ટેક્સીસ છે જે રાજ્યોમાં ડિફર થાય છે અને માટે તો પેટ્રોલ ડીઝલના ભાવ અલગ અલગ છે. એ માળખું થોડું સુગઠિત કરવાની જરૂર છે અને યેન કેન રીતે આપણે શરૂઆતમાં જ રાજકીય પક્ષોને પણ ખબર હતી કે પેટ્રોલ ડીઝલ પર વેરાની સૌથી વધુ આવક થાય છે, લીકર પર સૌથી વધુ આવક થાય છે અને માટે ઈરાદાપૂર્વક જ બધા રાજકીય પક્ષો, કોઈ એકલ દોકલ નથી, બધા રાજકીય પક્ષોએ સાથે મળીને આવી વસ્તુઓને જીએસટી બ્રેકેટની બહાર રાખવાનું નક્કી કર્યું છે. અત્યારે મને એવું લાગે છે કે ફક્ત લોકરોષને શાંત પાડવા કે લોકોને મનાવવા માટે આવી માગણીઓ મૂકવામાં આવી રહી છે. બાકી જીએસટી કાઉન્સિલ, ઉર્વિશભાઈ, જો 28% થી વધુનો દર રાખે ને તો લોકો સ્વીકારશે. બિલકુલ સાચી વાત છે. મેહુલભાઈ, એક બાજુ જે રીતે જે ઉર્વિશભાઈ, નિર્મલભાઈ, આપની વાત સાથે હું સંમત છું, પરંતુ આમાં એક બાજુ રાજ્યની આવકનો સવાલ છે અને બીજી બાજુ લોકોને પડતા કષ્ટનો સવાલ છે. એટલે બંનેની વચ્ચે કોઈક રીતે ઇક્વિલિબ્રિયમ સ્થાપી અને આગળ વધવાનું છે. એટલે 28% જ આકર્ષણ છે, એ સિવાય કોઈ આકર્ષણ નથી જીએસટી. હા, આકર્ષણ ચોક્કસ સ્વાભાવિક છે. 28% જ આકર્ષણ હોય. લોકોની અપેક્ષા તો હંમેશા એ હોય જ, સ્વાભાવિક છે. એ થઈ શકે તો આદર્શ છે, પરંતુ એ પ્રેક્ટિકલી કેટલું થઈ શકે એ સંવાદનો વિષય છે, પણ એટલીસ્ટ વાત કરવાની શરૂઆત. મેહુલભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે કે એક બાજુ જે રીતે કેન્દ્ર સરકારની તો જવાબદારી છે, પણ સાથે ઉર્વિશભાઈ એમ પણ કહી રહ્યા છે કે રાજ્ય સરકારની એટલી જ જવાબદારી આવે છે. ચોક્કસપણે
હું એ જ કહીશ કે અત્યારે હાલ ગુજરાત રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી છે કે જેમાં એ કોઈ પગલાં નથી લઈ રહ્યા, અને સાથે સાથે કેન્દ્ર સરકાર અત્યારે તમે કદાચ એક હમણાંનું જો સ્ટેટમેન્ટ જોયું હોય તો મર્સિડીઝના સીઈઓ એમ કહ્યું કે અમારી જે ગાડીઓની એટલી બધી માંગ છે કે જે અમે પહોંચી નથી શકતા, જ્યારે સામે મારુતિ અને હીરોના સીઈઓ એવું કહેવું પડ્યું કે અમારી પાસે માંગ નથી. તો અત્યારે ભારતમાં બે ભારત અલગ અલગ જીવી રહ્યા છે. એક અમીરોનું ભારત છે કે જેમને કોઈ તકલીફ નથી, એમને કોઈ મોંઘવારી નડતી નથી, જ્યારે બીજું મધ્યમ વર્ગ અને ગરીબોનું ભારત છે કે જે અત્યારે હાલ એમને પોતાના ખાવાના માટે ફાફા પડી રહ્યા છે. તો આ બધું જે સરકારની અણાવડતના લીધે જે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું એ પણ અમુક ચોક્કસ લોકોના વર્ગને એનો ફાયદો મળ્યો છે, અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. બિલકુલ, એક બાજુ જે રીતે મોંઘવારી અને બીજી બાજુ પ્રજાની જે ચિંતા છે એમાં જે સતત વધારો થઈ રહ્યો છે, ક્યાં જઈને અટકશે તેને લઈને પણ સવાલ યથાવત છે. 1958નો જે રેટ હતો, જે મોંઘવારીનો દર હતો, તે અત્યારે પણ જોવા મળી રહ્યો છે, અને 8 વર્ષની જે સપાટી પણ અત્યારે તો જે CPI પણ જોવા મળી રહ્યો છે, એટલે કે જે છૂટક મોંઘવારીનો દર, હવે તેમાં ક્યારે ઘટાડો થશે, સરકાર હવે કેટલી પ્રયત્નશીલ થશે, અને સાથે ભાવ ઘટાડા માટે હવે કેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે તે તો હવે જોવા આવશે. તેની સાથે ઉર્વેશભાઈ, મેહુલભાઈ અને નિર્મલભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆતમાં શ્રદ્ધા આપશો. નમસ્કાર.